અમદાવાદમાં ઇઝરાયલ-ઈરાન યુદ્ધથી ફ્લાઇટ સેવાઓ પર અસર પડી છે। સતત 5મા દિવસે ગલ્ફ કન્ટ્રીઝ તરફની ફ્લાઇટ રદ છે। અબુધાબી, દુબઈ, શારજહાં અને કુવૈતની ફ્લાઇટ પ્રભાવિત થઈ છે। દોહા મસ્કત જતી ફ્લાઇટ સૌથી વધુ પ્રભાવિત છે। અંદાજે 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને તેના જ કારણે ગુજરાતમાં તમામ જે ફ્લાઇટ સેવાઓ છે તેની પર તેની અસર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ વચ્ચે ઊભી થયેલી યુદ્ધ જેવી તંગ પરિસ્થિતિની સીધી અસર આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ પર જોવા મળી રહી છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના દ્રશ્યો છે કે એરપોર્ટ પરથી ગલ્ફ દેશો તરફ જતી અનેક જે ફ્લાઇટ સેવાઓ છે તે છેલ્લા 5 દિવસથી કેન્સલ જોવા મળી રહી છે અને સતત 5મા દિવસે પણ ગલ્ફ દેશો તરફ જતી ઘણી જે ફ્લાઇટ્સો છે તે રદ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને અબુધાબી, દુબઈ, શારજહાં, કુવૈત, દોહા અને મસ્કત તરફ જતી જે ફ્લાઇટો છે તે સૌથી વધુ પ્રભાવિત થઈ છે અને એરલાઇન્સ કંપનીઓ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક ફ્લાઇટ્સ છે તે પણ કરી હોવાનું સામે આવી રહ્યું છે। અત્યાર સુધી 20 કરતાં વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને તેના જ કારણે અહીંયા એરપોર્ટ પર જે મુસાફરો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કેટલીક ફ્લાઇટ જે છે તે ડિલે થઈ રહી છે અને ત્યારબાદ કેન્સલ થતી હોય છે અને તેના જ કારણે જે સામાન લઈને મુસાફરો આવી પહોંચે છે એરપોર્ટ પર, પરંતુ ઘણા મુસાફરોને તેમની જે મુસાફરી છે તે મુલતવી રાખવી પડી રહી છે, તો કેટલાક મુસાફરો અન્ય શહેરોમાંથી વૈકલ્પિક ફ્લાઇટ લેવાની ફરજ પડી રહી છે। આ પરિસ્થિતિના કારણે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઘણા મુસાફરોની જે સંખ્યા છે તે પણ ઘટી ગઈ છે અને સામાન્ય દિવસોની સરખામણીએ એરપોર્ટ પર ખાલીપો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં પણ ફ્લાઇટ સેવા પર અસર રહેવાની સંભાવનાઓ જે છે તે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે હજી પણ જે માહોલ છે યુદ્ધનો તે યથાવત જોવા મળી રહ્યો છે, એટલે કે જ્યાં સુધી આ યુદ્ધની પરિસ્થિતિ છે તે કાબૂમાં નહીં આવે, યુદ્ધ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી જે ફ્લાઇટ સેવાઓ છે તેની પર અસર જોવા મળશે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।